નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અને વાવણી ક્યારે થશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે। આ વર્ષે ગુજરાતમાં 2 દિવસ વહેલું ચોમાસું આવે તેવા એંધાણ બતાવી રહ્યા છે। હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષનું ચોમાસું સારું રહેશે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસા પહેલા પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમણે જણાવ્યું છે કે 8 અને 9 તારીખે રાજ્યમાં વરસાદ રહેશે। 8 તારીખે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે 9 તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિમાં વધારો થયો છે। હાલ ગુજરાતમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। આ સાથે જ રાજ્યમાં એક સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે। પવન સાથે ભેજનું પ્રમાણ વધતા છૂટાછવાયા વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ સંભાવના છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।